નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે વાત કરીશું અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર જે સંયુક્ત હુમલો થયો છે ને એના જવાબી હુમલામાં જે પલટવાર ઈરાને કર્યો છે ને એના કારણે મધ્ય પૂર્વના દેશોમાં જે તબાહીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌથી પહેલા તો અમેરિકાએ અને ઇઝરાયલે ગઈકાલે જે દાવો કર્યો હતો કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખોમેનાઈ આ હુમલામાં મૃત્યુ પામ્યા છે એની આજે ઈરાને સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે અને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે માત્ર આયાતુલ્લાહ ખમેનાઈ નહીં પરંતુ ટોચના 48 જેટલા નેતાઓ એ હુમલામાં માર્યા ગયા છે. એમાં ઈરાનના સંરક્ષણ મંત્રી પણ એમનો પણ સમાવેશ થાય છે, ઈરાનના લશ્કરી વડા, ઈરાનના લશ્કરી સલાહકાર સહિત ખમેનાઈના પરિવારના એમના પુત્રી, એમના જમાઈ, એમના પૌત્ર, એમના પુત્રવધુ સહિત 48 વ્યક્તિઓ તો એકમાત્ર પરિસર કે જ્યાં આયાતુલ્લાહ ખમેનાઈ હતા ત્યાં જ મૃત્યુ પામ્યા છે. પરંતુ ઈરાનની એક સ્કૂલમાં જ્યાં ઇઝરાયલનો બોમ્બમારો થયો હતો ત્યાં 155 થી વધુ વિદ્યાર્થીનીઓ કે જે 14 વર્ષથી નીચેની વયની હતી એમના પણ મૃત્યુ પામ્યા છે. કુલ ઈરાનમાં અત્યાર સુધી મોડી રાત્રે જયારે રાતના 12:30 વાગે હું આ વિડીયો બનાવી રહ્યો છું રવિવારની રાત્રે, ત્યારે લગભગ 250 જેટલા નાગરિકો અને બાળકો ઈરાનમાં શહીદ થયા છે. જ્યારે સામા પક્ષે અમેરિકાના 3 લશ્કરી અધિકારીઓ અને ઇઝરાયલ પર જે વળતો હુમલો જે પલટવાર ઈરાને કર્યો એની જે બેલિસ્ટિક મિસાઇલથી તેલ અવીવ શહેરમાં અને બીજા એક સ્થળે એને કારણે 10 થી વધુ વ્યક્તિઓના ઇઝરાયેલી નાગરિકોના મૃત્યુ થયા હોવાની સત્તાવાર પુષ્ટિ ઇઝરાયેલે કરી છે અને કદાચ આ મૃત્યુ આંક પણ ઉપર જશે. એ સાથોસાથ ઈરાને કસમ ખાધી છે કે હવે આયાતુલ્લાહ ખમેનાઈના મૃત્યુનો એ બદલો લેશે અને એને કારણે દુબઈ, અબુધાબી, સંયુક્ત અરબ અમીરાત, સાઉદી અરેબિયા એ ઉપરાંત બહેરીન, કુવેત, કતાર જેવા દેશોમાં જે મિસાઇલ હુમલાઓ થઈ રહ્યા છે એને કારણે સડકો પર, રસ્તા પર, શોપિંગ મોલ પર જાણે મોતનો માહોલ ઝઝુમતો હોય એવી રીતના સોંપો પડી ગયો છે અને લિટરલી મોટેભાગના દેશોએ તો ઇમરજન્સીનો માહોલ જાહેર કર્યો છે. એટલું જ નહીં, હજારો ગુજરાતીઓ દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર, શારજહામાં અને આસપાસના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર, કારણ કે એ લોકો ઉમરા કરવા ગયા હતા અને માત્ર ગુજરાતીઓ જ નહીં લાખો પ્રવાસીઓ જે છે એ અત્યારે એરપોર્ટ પર રજડી પડ્યા છે. કારણ કે મધ્ય પૂર્વના તમામ દેશોમાં ઈરાનથી માંડીને ઇઝરાયલ, ઈરાક, બહેરીન, સિરિયા, કતાર, દુબઈ આ બધો જે આખો જે એરસ્પેસ છે એ એરસ્પેસ પર અત્યારે નાગરિક ઉડ્ડયનની પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે અને એને કારણે અત્યારે પરિસ્થિતિ જે છે બહુ જ વિકટ થઈ ગઈ છે. હવે દરમિયાનમાં ઈરાને સ્વીકારી તો લીધું છે કે એમના સર્વોચ્ચ નેતા અને 48 જેટલા ટોચના નેતાઓની હત્યા થઈ છે. આ ઈરાન ઉપર જે ઇઝરાયલ અને અમેરિકાએ જે સંયુક્ત રીતે હુમલો કર્યો હતો શનિવારે સવારે 9:40 પર અને એમાં એક સાથે 40 જેટલા બોમ્બ અને મિસાઇલ ફોડવામાં આવ્યા હતા. હવે ખામેનાઈના અવસાન બાદ સૌથી મોટો યક્ષ પ્રશ્ન એ હતો કે ચેઇન ઓફ કમાન્ડ કોણ સંભાળશે. ખરેખર ઈરાન જે છે એ બદલો લેવાનું ખુન્નસ દાખવશે કે અમેરિકા સાથે મંત્રણાના દ્વાર ખોલશે, શરણાગતિ સ્વીકારશે કે પછી બમના જોશથી યુદ્ધના મેદાનમાં ઉતરશે. હવે અત્યારે જે જાહેરાત થઈ છે એ પ્રમાણે ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે આયાતુલ્લાહ ખમેનાઈના અનુગામી તરીકે હાલ પૂરતી જે વચગાળાની જાહેરાત થઈ છે એમાં આયાતુલ્લાહ અમીરેજા અરાફીની નિમણૂક થઈ છે અને એમણે એક પ્રી રેકોર્ડેડ ટેલિવિઝન જે મેસેજ હતો, વિડીયો મેસેજ, એમાં એમને કહ્યું છે કે ઇઝરાયેલના 10 થી વધુ લોકોના મૃત્યુ થયા છે ઈરાનની જવાબી કાર્યવાહીમાં. અમેરિકાના 3 લશ્કરી અધિકારીઓ તો મૃત્યુ પામ્યા છે, પરંતુ એમણે કહ્યું છે કે ખમેનાઈની જે શહાદત જે છે એ એડે નહીં જાય અને સમગ્ર દુનિયામાં, ઇસ્લામિક વિશ્વમાં આ ઘટનાના ભયંકર ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને એમને દુનિયાભરના ઇસ્લામિક સમુદાય, મુસ્લિમ બિરાદરોને વિનંતી કરી છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અથવા તો ઇઝરાયેલની આ દાદાગીરી જે છે એ સહન નહીં કરવી જોઈએ. હવે દરમિયાનમાં એમણે એવો પણ દાવો કર્યો છે ઈરાનના સત્તાવાર પ્રવક્તાએ કે ઈરાને
હોર્મુઝની ખાડી પર આવેલા ઘૂસવા માટે પ્રયત્નશીલ 2 જહાજો પર હુમલો કર્યા છે અને સાથોસાથ એવો પણ દાવો કર્યો છે કે યુએસ એરક્રાફ્ટ કેરિયર USS અબ્રાહમ લિંકન જે છે એના પર 4 બેલિસ્ટિક મિસાઇલો પડી છે અને એને કારણે અમેરિકાને બહુ જ મોટો ઝાટકો લાગ્યો છે. સ્મરણ રહે કે અમેરિકાના 3 લશ્કરી અધિકારીઓ મૃત્યુ પામ્યા છે. એને કારણે અમેરિકામાં ભયંકર હોબાળો થયો છે અને અમેરિકામાં જે પોલ થયો છે એટલે કે જે સર્વે થયો છે એમાં માત્ર 25% લોકો જ ડોનાલ્ડ ટ્રમ્પને આ યુદ્ધ માટે સમર્થન આપી રહ્યા છે. બાકીના 75% લોકો જે છે એનું આ યુદ્ધને સમર્થન નથી. હવે દરમિયાનમાં અત્યારે પરિસ્થિતિ એવી છે જે મેં તમને અગાઉ કહ્યું તેમ કે ઈરાને જે હુમલાની શરૂઆત કરી છે એમાં ઇઝરાયલ અને અમેરિકાની છાવણીઓ તો નિશાન પર છે જ, પરંતુ સાથોસાથ દુબઈ, કતાર, કુવેત, ઓમાન, બહેરીન, સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયાના પણ અનેક પ્રાંત, અનેક જગ્યા પર શોપિંગ મોલમાં અને બીજી બધી જગ્યાએ તથા અમેરિકાની લશ્કરી છાવણી પર હુમલો થયો છે. ભારતની વાત કરું તો ભારતમાં કર્ણાટક, કાશ્મીર, લખનૌ વગેરે જગ્યાએ અમેરિકાના પૂતળા દહન શરૂ થઈ ગયા છે. ઇઝરાયલનો વિરોધ થયો છે. તો પાકિસ્તાનમાં તો અમેરિકી એમ્બેસી સામે ભયંકર દેખાવો થયા છે, સળગાવી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને એમાં જે પોલીસે ગોળીબાર કર્યો છે એમાં પાકિસ્તાનના ઘણા નાગરિકો પણ મૃત્યુ પામ્યા છે. ટૂંકમાં ઈરાનમાં એક તરફ આયતુલ્લાહ ખમેનાઈ ના મૃત્યુના સમાચારથી મોતનો માતમ છવાયો છે, શોકનો માહોલ છવાયો છે, તો બીજી તરફ પર્શિયન જૂથના જે લોકો છે એ લોકો એની ઉજવણી પણ કરી રહ્યા છે અને એ લોકો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કહી રહ્યા છે કે ટોચની નેતાગીરીને ખતમ કરી નાખી, હવે ઈરાનમાં લોકશાહી પ્રસ્થાપિત કરવાનો આ એક યોગ્ય સમય છે. ટૂંકમાં મિક્સ પ્રત્યાઘાતો આવી રહ્યા છે, પરંતુ ઇસ્લામિક દેશો જે છે ખાસ કરીને મુસ્લિમ દેશો છે એમાં ભયંકર નારાજગી ઇઝરાયલ અને અમેરિકા સામે જોવા મળી રહી છે. આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં, પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને હા, પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે. તો મિત્રો, ધન્યવાદ. તો મિત્રો, ઈરાનના સુપ્રીમ નેતા આયતુલ્લાહ ખમેનાઈની અમેરિકી અને ઇઝરાયલના સંયુક્ત હુમલામાં જે હત્યા થઈ અને ત્યારબાદ મેં તમને કહ્યું કે ઈરાનના જે અનુગામી છે એમણે કહ્યું છે કે અમે આ લડત જે છે એ જારી રાખીશું. હવે આયતુલ્લાહ ખામેનાઈનું મહત્વ શું હતું? આયતુલ્લાહ ખામેનાઈનું મહત્વ એ હતું કે એ ઈરાનના સુપ્રીમો મનાતા હતા, એટલે કે ઈરાનના રાષ્ટ્રપતિ ઉપર તો એમનો કબજો હતો જ, પરંતુ ઈરાનની સંસદ હોય, ઈરાનનું લશ્કરી કોઈ પણ ખરીદી હોય, ઈરાનનો મિસાઇલ પ્રોગ્રામ હોય, ઈરાનનો ન્યુક્લિયર પ્રોજેક્ટનો પ્રોગ્રામ હોય, ઈરાનના ન્યાયતંત્ર, ઈરાનના વહીવટીતંત્ર, એ તમામ મુદ્દા પર એમનો કંટ્રોલ રહેતો હતો અને એટલા જ માટે હવે એમના અનુગામીની નિમણૂક હાલ પૂરતી કરી દેવામાં આવી છે, પરંતુ 3 દિવસમાં વિધિવત ચૂંટણી પણ થશે અને એમાં 88 જેટલા જે એક્સપર્ટ્સ કમિટીના સભ્યો છે એ કદાચ નવા નેતાની નિમણૂક કરશે. એવું કહેવાય છે કે ખામેનાઈને અંદેશો આવી ગયો હતો કે કદાચ તેઓ અમેરિકા અને ઇઝરાયલ સામેના યુદ્ધમાં શહીદ થાય, એટલે તેમણે પોતાના વસિયતનામામાં 3 અનુગામીના નામ મૂક્યા છે અને એ 3 અનુગામીમાંથી કોઈ એકની સંભાવના છે. એ પૈકી સૌથી અગ્રેસર નામ મેં તમને કહ્યું એ વ્યક્તિને અત્યારે હાલ પૂરતા ચાર્જ આપવામાં આવ્યો છે. હવે શનિવારે સવારે 9:40 જ્યારે અમેરિકા અને ઇઝરાયલે જે ઇમારતમાં આયતુલ્લાહ ખમેનાઈ બેસતા હતા ત્યાં જે પ્રિસાઇઝ, જેને કહીએ ને કે અત્યંત ચોકસાઈપૂર્વક હુમલો કર્યો અને એક સાથે 40 જેટલી મિસાઇલ અને બોમ્બ દાગી દીધા, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમારી જે ઇન્ટેલિજન્સ એટલે કે અમારી જે ગુપ્તચર સેવા હતી, ખાસ કરીને મોસાદ જે છે, મોસાદનું ઇન્ટેલિજન્સ નેટવર્ક એટલું પાવરફુલ હતું કે એમને ખબર હતી કે આ સમયે અહીંયા એક અત્યંત મહત્વની મીટિંગ થવાની છે અને એવું કહેવાય છે કે કેટલાક લોકોએ ગદ્દારી કરી અને એ ગદ્દારોને કારણે અથવા તો એમના કેટલાક સલાહકારોને કારણે આયતુલ્લાહ ખામેનાઈ આ હત્યાનો ભોગ બન્યા, બલકે આ ષડયંત્રનો ભોગ બન્યા. કારણ કે ખામેનાઈને એવું કહેવામાં આવ્યું હતું કે અમેરિકા સાથેની જે મંત્રણા વિયેનામાં થતી હતી, ઓસ્ટ્રિયાની રાજધાનીમાં,
ત્યાં મંત્રણા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને 2 માર્ચે ફાઇનલ સમજૂતી થવાની હતી. એટલે આયાતુલ્લાહ ખમેનાઈ અને એમના જે વિશ્વાસુ લોકો હતા એમને એવા ભ્રમમાં રાખવામાં આવ્યા હતા કે 2 માર્ચે મંત્રણા જે છે એ ફાઇનલ થવાની છે. એટલે એ અત્યંત જેને કહી શકાય ને આત્મવિશ્વાસમાં રાખતા હતા કે અમેરિકા સાથે સમાધાન થઈ ગયું છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પની ટીમ જે છે એમની સાથે સતત સંવાદ કરતું હતું. જ્યારે બીજી તરફ ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ યુદ્ધની તૈયારી કરતા હતા અને મોસાદ જે છે એ કોઈ પણ ક્ષણે ઇઝરાયેલના જે કમાન્ડો હતા એ ઈરાન પર હુમલો કરવા સજ્જ હતા અને એવું કહેવાય છે કે 48 કલાક પહેલા અમેરિકાએ આ હુમલો કરવાના આદેશ આપી દીધા. હવે ટ્રમ્પ જે છે એ એક તબક્કે નહોતા ઈચ્છતા કે ઈરાન પર હુમલો કરે, કારણ કે ટ્રમ્પ જયારે સત્તા પર આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે હું ડીલ કરવામાં માનું છું, યુદ્ધ કરવામાં નથી માનતો. પરંતુ એવું કહેવાય છે કે ઇઝરાયેલનું અતિશય પ્રેશર હતું અને એમને એવું લાગતું હતું કે ઈરાન કોઈ પણ સંજોગોમાં અમેરિકાની વાતચીત સાથે સંમત નહીં થાય અને એને કારણે જ હવે આ પરિસ્થિતિ પર આપણે પહોંચી ચૂક્યા છે. હવે ઇઝરાયેલ પર જે વળતો હુમલો થયો, ખાસ કરીને આજે તેલ અવીવ અને બેટ સામેરા નામની જે 2 સ્થળો છે ત્યાં ઇઝરાયેલના આયરન ડોમને વિધીને ઈરાનની બેલિસ્ટિક મિસાઇલો પહોંચી છે અને એવું કહેવાય છે કે લગભગ 24 જેટલી બેલિસ્ટિક મિસાઇલ જે છે એ આયરન ડોમને વિંધીને પહોંચી ગઈ છે. અલબત્ત ઘણી બધી બેલિસ્ટિક મિસાઇલ જે છે એ કુવૈત, કતાર અને બહેરીન ખાતે આંતરીને એમને નષ્ટ પણ કરી દેવામાં આવી છે. પરંતુ જે રીતે હુમલાઓ બંને તરફથી થઈ રહ્યા છે, હું જયારે આ વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યો છું ત્યારે જ અલ જઝીરાથી માંડીને બીબીસી અને અમેરિકાની CNBC અને CNN ચેનલ કહી રહી છે કે તહેરાનમાં ઘણી બધી જગ્યાએ બોમ્બ અને મિસાઇલના હુમલા જે ચાલુ રહ્યા છે. તો બીજી બાજુ હોર્મુઝની જે ખાડી છે કે જે ચોકઅપ થઈ જાય તો દુનિયાનો 25% જેટલો ખનિજ તેલ એટલે કે ક્રૂડ ઓઇલ અને 25% જેટલો જ LNG નો જથ્થો જે છે એ અટકી જશે અને ઈરાને અત્યારે હોર્મુઝની ખાડી પર પોતાનો કબજો જે છે એ બળવત્તર બનાવી દીધો છે અને 2 જહાજ જે છે એક યુકેનું અને એક કુવૈતનું જહાજ ત્યાંથી પસાર થવાની કોશિશ કરતા હતા. એ બંને પર ઈરાનની મિસાઇલોએ એટેક કર્યો છે અને એ દિશામાં જયારે પ્રવેશ કરવા જતું હતું ત્યારે ઈરાનના દાવા અનુસાર USS અબ્રાહમ લિંકન જે એરો યુદ્ધવાહક જહાજોનું કરિયર વેસલ મનાય છે, જહાજ મનાય છે, એની પર પણ 4 બેલિસ્ટિક મિસાઇલ પડી હોવાનો ઈરાને દાવો કર્યો છે. જોકે અમેરિકાએ આ દાવાને હાસ્યાસ્પદ ગણાવ્યો છે અને સામા પક્ષે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમે હોર્મુઝની ખાડીમાં ઈરાનના 9 જેટલા જહાજો જે છે એ ડૂબાડી દીધા છે અને એને નષ્ટ કરી દીધા છે. અલબત્ત યુદ્ધના સમયે દાવાઓ અને પ્રતિદાવાઓ તો ચાલતા રહે છે, પરંતુ વૈશ્વિક સ્તરે જોવા જઈએ તો અત્યારે મેં તમને કહ્યું તેમ દુબઈ, અબુધાબી, શારજાહથી માંડીને મધ્ય પૂર્વના તમામ દેશોમાં એરસ્પેસ જે છે બંધ થઈ ગયો છે. KLM હોય, એમિરાટ્સ હોય, કતાર એરવેઝ હોય, લુફ્તાન્ઝા હોય કે બીજી બધી એરવેઝે પોતાના એરસ્પેસના જે ઓપરેશન્સ છે, સિવિલ ઉડ્ડયન, નાગરિક ઉડ્ડયન, એ બધા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે અને ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ગમે ત્યારે હુમલાઓ અવિરતપણે ચાલ્યા કરે છે. એટલે તહેરાનમાં મેં તમને કહ્યું તેમ ઠેર ઠેર બોમ્બના અવાજો હજુ પણ સંભળાઈ રહ્યા છે. હમણાં લેટેસ્ટ એક મેસેજ આવ્યો છે કે ઈરાનનું જે સરકારી ટીવી સ્ટેશન અને બ્રોડકાસ્ટિંગ વ્યવસ્થા હતી એના પર પણ હુમલો થયો છે અને ત્યાં પણ આંશિક નુકસાન થયું હોવાનું ખુદ ઇઝરાયેલી સમાચાર સંસ્થા અને ઈરાનની સરકારી સમાચાર સંસ્થાએ પણ સ્વીકાર્યું છે. ઈરાનમાં ઇન્ટરનેટ લગભગ મૃતપાય અવસ્થામાં છે, ઓલમોસ્ટ ઠપ થઈ ગયું છે. માત્ર 4% વિસ્તારમાં જ અત્યારે ઇન્ટરનેટ અવેલેબલ છે. સાથોસાથ અમેરિકાએ બેલિસ્ટિક મિસાઇલના જે ફેસિલિટીઝ હતી કે જ્યાંથી બેલિસ્ટિક મિસાઇલ ઈરાન છોડતું હતું એ બધા મોટે ભાગના સેન્ટર જે છે એ તોડી પાડ્યા છે. 3 જગ્યાએ ઈરાની ટેન્કર પર જે ઇઝરાયેલની મિસાઇલ્સ પડી એને કારણે ટેન્કરોમાં આગ લાગી છે. એટલે ઠેર ઠેર તહેરાનમાં ધુમાડાઓ જોવા મળી રહ્યા છે અને ડોનાલ્ડ ટ્રમ્પે મોડી રાત્રે ભારતીય સમય પ્રમાણે અને અમેરિકન સમય પ્રમાણે લગભગ 11:30 વાગે પત્રકાર પરિષદમાં કહ્યું છે કે ફેન્ટાસ્ટિક ડેવલપમેન્ટ થયું છે અને દુનિયાના સૌથી દુષ્ટ માનવીને મારી નાખવામાં અમેરિકાને અને ઇઝરાયેલને સફળતા મળી છે અને એમણે કહ્યું છે
કે ઈરાન જો વળતો હુમલો જારી રાખશે તો એને હજુ પણ વધુ દુષ્પરિણામ ભોગવવા પડશે અને ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે ઈરાનમાં લોકો અત્યારે જશ્નનો માહોલ ઉજવી રહ્યા છે. ઈરાનમાં લોકો ઈચ્છે છે કે અમેરિકાની મદદથી લોકશાહી પુનઃ પ્રસ્થાપિત થાય અને જે એક સર્વોખ્યારનું શાસન હતું એમને એવું કહ્યું કે 37 વર્ષથી આયતુલ્લા ખામેનાઈ જે હતા એ કોઈ પણ ચૂંટણી લડ્યા વગર એક સરમુખત્યાર તરીકે ધાર્મિક કટ્ટરવાદને ફેલાવી રહ્યા હતા અને પોતાની ઘરની ધોરાજી હાંકી રહ્યા હતા. એટલે સત્તા પરિવર્તન જે છે એ બહુ જરૂરી હતું. હવે દુનિયાભરના દેશોમાં બે મહત્વની ચર્ચા થઈ રહી છે કે એક વૈશ્વિક જેને આપણે ગ્લોબલ ઓર્ડર કહીએ છીએ, ગ્લોબલ ઓર્ડરની મજાક ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલે બનાવી દીધી છે. દુનિયામાં અત્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘની કોઈ જેને કહી શકાય ને ઓકાત રહી નથી કે યુદ્ધમાં દરમિયાનગીરી કરી શકે કે ડોનાલ્ડ ટ્રમ્પને રોકી શકે. દુનિયાભરના ડિપ્લોમેટિક નિષ્ણાતો માની રહ્યા છે કે અમેરિકા વેનેઝુએલા પર જે રીતના એમને હુમલો કરીને રાષ્ટ્રપતિ માદુરોની ઉઠાંતરી કરીને અપહરણ કરીને ન્યુયોર્કમાં લઈ આવ્યા, એ જ રીતે જે એમણે ઈરાનના સર્વોચ્ચ નેતાની હત્યા કરી નાખી. તો રૂલ ઓફ લો કે રૂલ બાય લો ની એસી તેસી થઈ રહી છે. સાથોસાથ યુદ્ધના ઉદ્દેશ્ય શું હોવા જોઈએ? તો ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું હતું કે આ યુદ્ધના જે મુખ્ય 4-5 ઉદ્દેશ્યો એમને ગણાવ્યા હતા ગઈકાલે પત્રકાર પરિષદમાં અને પોતાના એક ટેલિવાઇઝડ સંદેશમાં એમણે એવું કહ્યું હતું કે ઈરાનથી અમેરિકાને ખતરો હતો કારણ કે ઈરાન જે છે એ ન્યુક્લિયર બોમ્બ બનાવી રહ્યું હતું ને એટલા માટે આ પ્રિવેન્ટિવ શબ્દ એમને વાપર્યો છે કે અગમચેતી વાપરીને અમેરિકાએ હુમલો કર્યો કારણ કે ઈરાનથી અમેરિકાને ખતરો હતો. આ વાત કોઈને સામાન્ય રીતે ગળે ઉતરે એવી નથી, પરંતુ ઇઝરાયલ અને અમેરિકી રાષ્ટ્રપતિ અને રાષ્ટ્ર વડાપ્રધાન એવો દાવો કરી રહ્યા છે કે ઈરાનથી અમેરિકાને અને ઇઝરાયલને ખતરો હતો. બીજું આ યુદ્ધ કરવા પાછળનું મુખ્ય કારણ એ હતું જે એ જાહેરમાં કહી રહ્યા છે કે પરમાણુય કાર્યક્રમ એટલે કે ન્યુક્લિયર પ્રોજેક્ટ ઈરાનને ના પાડી હોવા છતાં પણ ન્યુક્લિયર પ્રોજેક્ટ ચલાવી રહ્યા હતા. ત્રીજું કે બેલિસ્ટિક મિસાઇલ્સ જે રીતના ડેવલપ કરી રહ્યા હતા એ બેલિસ્ટિક મિસાઇલ્સ ના મારણ પર અમેરિકા રડારમાં આવી શકે એવી સ્થિતિમાં હતું. એટલે બેલિસ્ટિક મિસાઇલ્સના ફેસિલિટીઝ હતા એને નષ્ટ કરવાનું કામ અમેરિકી લશ્કરી અધિકારીઓએ કર્યું. ચોથું એ હતું કે હોર્મુઝની ખાડી પર એને ચોક કરી દઈને એને ટૂંપો દઈને હંમેશા ઈરાન જે છે એ દુનિયાભરનું ગળું ઘોંટી રહ્યું છે અથવા તો દુનિયાભરને બાનમાં લઈ રહ્યું છે. એટલે હોર્મુઝની ખાડી પર કંટ્રોલ લેવા માટે પણ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલે આ ઓપરેશન કર્યું હોવાનું કહેવાય છે. અને ચોથી અને મહત્વની વાત એ છે કે ઈરાનમાં લોકશાહી નથી અને ઈરાનના લોકો ઈચ્છે છે કે લોકશાહી આવે અને ધાર્મિક કટ્ટરતાવાદ જે છે એ જાય. એટલા માટે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટેલિવિઝન સંદેશામાં ઈરાનના લશ્કરને કહ્યું હતું કે તમે હથિયાર હેઠા મૂકો અને હથિયાર હેઠા મૂકશો તો તમારી જાન બચશે, અધરવાઇઝ અમેરિકી લશ્કરી હુમલામાં કદાચ તમે જાન ગુમાવી શકો છો. એમને પ્રજાને પણ બળવો કરવા માટેનું આહવાન કર્યું હતું. હવે અમેરિકાની તમે પેટર્નનો અભ્યાસ કરો તો 2003માં અમેરિકાએ ઈરાક પર જયારે હુમલો કર્યો હતો ત્યારે એમને કહ્યું હતું કે ઈરાક પાસે સદ્દામ હુસેનની વાત કરતા કહ્યું હતું કે એ સરમુખત્યાર છે, ઈરાકમાં લોકશાહી નથી અને ઈરાકમાં પ્રજા દ્વારા ચૂંટાયેલી વ્યક્તિ વડાપ્રધાન કે રાષ્ટ્રપ્રમુખ તરીકે નથી બેઠી, પરંતુ સરમુખત્યાર તરીકે સદ્દામ હુસેન બેઠા છે. એટલે ઈરાકમાં લોકશાહીની સ્થાપના કરવી જરૂરી છે અને ઈરાક પાસે વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન એટલે કે સામૂહિક સંહારક શસ્ત્રો જે છે, રાસાયણિક શસ્ત્રો એમની પાસે છે. અલબત્ત યુદ્ધ બાદ ખબર પડી કે એવા કોઈ શસ્ત્રો મળ્યા નહોતા, પરંતુ સદ્દામ હુસેનનું મૃત્યુ થયું હતું એ યુદ્ધ બાદ. એ સિવાય એ વખતે યુદ્ધમાં અમેરિકાએ અમેરિકન કોંગ્રેસને અને અમેરિકાના જે સહયોગી દેશ છે, દાખલા તરીકે ફ્રાન્સ હોય, બ્રિટન હોય, જર્મની છે, સ્પેન છે, એ બધા દેશોને વિશ્વાસમાં લીધા હતા. આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની કોંગ્રેસને કે દુનિયાના એમના બીજા જે સાથી દેશો છે, બ્રિટન કે જર્મની કે ઇટાલી કે મેડ્રિડ, કોઈને વિશ્વાસમાં લીધા નથી. માત્ર ઇઝરાયેલના બેન્જામિન નેતન્યાહુ અને ડોનાલ્ડ ટ્રમ્પે નિર્ણય લીધો છે. એટલે આ એક પક્ષીય નિર્ણય છે. અને બીજી મહત્વની વાત એ છે કે જે અમેરિકાના કેટલાક વિશ્લેષકો એવું કહી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહુ બંનેને આવનારા દિવસોમાં ચૂંટણી લડવાની છે. બેન્જામિન નેતન્યાહુ સામે તો ઇઝરાયેલમાં કાનૂની લડાઈ ચાલી રહી છે. ત્યાંની સુપ્રીમ કોર્ટ
ના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે પણ એમને બબાલ ચાલી રહી છે અને ત્યાં વિપક્ષ પણ એમનાથી નારાજ છે, ખફા છે અને ચૂંટણી આગામી દિવસોમાં આવશે એ એમના માટે સૌથી મોટો પડકાર છે. તો એ જ રીતના ડોનાલ્ડ ટ્રમ્પ માટે પણ પડકાર છે કે નવેમ્બરમાં મિડ ટર્મ ઇલેક્શન્સ આવી રહ્યા છે, એટલે એવું પણ કહી શકાય છે કે જે યુદ્ધ જીતે એ ચૂંટણી જીતે, કદાચ એ ફિલોસોફીને ડોનાલ્ડ ટ્રમ્પ અનુસરતા હશે. બીજું, એમના કેટલાક ટીકાકારો એવું પણ કહે છે કે એપ્સ્ટીન ફાઇલમાં એમનું નામ આવ્યું, અથવા તો ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એમની ટ્રેડ અને ટેરિફ પોલિસીને સુપ્રીમ કોર્ટે ત્યાંની એમની નીતિ રીતિ જે હતી એને રદબાતલ કરી. ત્રીજો મુદ્દો એ છે કે વ્યાજ દર ઘટાડવાની એમની વાત જે હતી એ ફેડરલ બેંકના ચેરમેને ના સ્વીકારી અને એમનું જે રેટિંગ જે છે લોકપ્રિયતાનું એ ડાઉન જઈ રહ્યું છે, એટલે પણ કદાચ યુદ્ધનો ઉન્માદ જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પ બતાવી રહ્યા હોય. અલબત્ત આ બધી જુઓ ને તોની વાતો છે, પરંતુ ભારત માટે આ યુદ્ધને કારણે શું થશે? તો હું તમને કહું કે ભારત જે છે એને આ યુદ્ધથી કદાચ આર્થિક રીતે બહુ મોટો ફટકો પડે, કારણ કે અત્યારે મુખ્ય લડાઈ જે છે એ હોર્મુઝની ખાડી પર આવી ગઈ છે. હવે અમેરિકા જે છે હોર્મુઝની ખાડી પર કબજો મેળવવાની કોશિશ કરી રહ્યું છે અને ઈરાનને આ ખાડી પર કબજો જમાવી રાખવા માટે, ઈરાનને મદદ કરવા માટે ઈરાનના જે લશ્કરી સંસાધનો તો છે જ, ઈરાન પાસે હિઝબુલ્લા, હમાસ અને હુથી જેવા બીજા કહેવાતા ત્રાસવાદી સંગઠનો અમેરિકાની ભાષામાં કહું તો, પરંતુ ઈરાનને મદદ કરતા જે જૂથો છે એ લોકો પૂરી તાકાતથી અમેરિકા અને ઇઝરાયલને રોકવાની કોશિશ કરશે. અને જો અહીંયાથી ક્રૂડ ઓઇલનો સપ્લાય અટકી ગયો તો જે ક્રૂડ ઓઇલ અત્યારે $55 થી $60 મળતું હતું એ અત્યારે $72 થી $80 સુધી પહોંચી ગયું છે. આની અસર જે છે યુદ્ધ લાંબુ ચાલશે તો $100 સુધી પણ જઈ શકે છે. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન એ બધામાં ભાવ વધારો આવશે, એલએનજીમાં ભાવ વધારો આવશે, એને કારણે ટ્રાન્સપોર્ટેશન જે છે એ મોંઘું થશે, લોજિસ્ટિક છે એ આખું ખોરવાઈ જશે, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ છે એની પર પણ એની નકારાત્મક અસર થશે, દુનિયાભરમાં મોંઘવારી વધશે, ભાવ વધારો વધશે, ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો વધશે. એની અસર એ પણ આવશે કે સોના અને ચાંદીમાં ઉછાળો આવશે, શેર બજાર એટલે કે ઇક્વિટી માર્કેટ જે છે એમાં ભયંકર ઉથલપાથલની સ્થિતિ જે છે એ જોવા મળશે અને વ્યાજ દર ઘટવાની જે સંભાવના હતી એ સંભાવના કદાચ ઓછી થઈ જશે અને એને કારણે દુનિયાનો જે જીડીપી જે છે એ કદાચ 0.5 થી 1% કદાચ ઘટી શકે અને ભારત જેવો દેશ કે જે 88% આયાત ક્રૂડ ઓઇલની વિદેશથી કરતું હોય એને તમે કલ્પી શકો છો કે કેટલો મોટો ફટકો પડે. આપણે સૌ ઈચ્છીએ કે શાંતિ સ્થપાય, સંવાદ શરૂ થાય અને યુદ્ધ એ કોઈના માટે ઈષ્ટ નથી, યુદ્ધ એ કલ્યાણ નથી, યુદ્ધનો અંત આવે એ જ માનવતાની દ્રષ્ટિએ સૌથી મોટી વાત છે. અલબત્ત યુદ્ધખોર લોકો યુદ્ધ અટકાવશે કે કેમ એ તો આવનારો સમય કહેશે. આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, તમને 9 ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે હોય તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આપ શું માનો છો આવનારા દિવસમાં શું થશે? આપની ટીકા ટિપ્પણી અને પ્રતિક્રિયા અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.